હાલ કોરોના વાયરસથી પણ ખતરનાક રોગના સમાચાર સામે આવી રહ્યા છે। કોરોના વાયરસ બાદ આફ્રિકામાં એક નવો રોગ સામે આવ્યો છે। આ બીમારીએ આફ્રિકન દેશ યુગાન્ડામાં ઘણા લોકોને અસર કરી છે। આ રહસ્યમય રોગનું નામ ડીંગા ડીંગા કહેવામાં આવી રહ્યું છે। અહેવાલો અનુસાર યુગાન્ડામાં 300થી વધુ લોકો આ રોગથી પ્રભાવિત થયા છે અને આ બીમારીને દૂર કરવા માટે ડોક્ટરો પણ કામ કરી રહ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે યુગાન્ડામાં સૌથી વધુ મહિલાઓ અને છોકરીઓ આ રોગનો ભોગ બની છે અને યુગાન્ડાના બુંદીબાગ્યો પ્રદેશમાં ડીંગા ડીંગા રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે। અને ડીંગા ડીંગા પ્રારંભિક લક્ષણો વિશે વાત કરીએ તો દર્દીને તાવ અને ઠંડી લાગવા લાગે છે અને દર્દીનું શરીર ખૂબ જ કંપાય છે, જેના કારણે તેના માટે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે। હાલમાં આ બીમારીને કારણે કોઈનું મોત થયું નથી। તે જ સમયે ડોક્ટરો ડીંગા ડીંગાથી છુટકારો મેળવવા માટે એન્ટીબાયોટિક્સનો આશરો લઈ રહ્યા છે અને યુગાન્ડાના બુંદીબાગ્યોમાં ડીંગા ડીંગા રોગ સ્થાનિક છે અને આસપાસના વિસ્તારોમાં આ રોગના કોઈ પુરાવા મળ્યા નથી। અહેવાલો અનુસાર જે ડીંગા ડીંગા પ્રભાવિત દર્દીઓ એક અઠવાડિયાની અંદર સ્વસ્થ થઈ જાય છે। જો કે આ રોગે લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે અને વાસ્તવમાં યુગાન્ડાને અડીને આવેલો જે કોંગો દેશમાં જે એક વિચિત્ર બીમારી ફેલાઈ રહી છે, જેના કારણે લોકોમાં તાવ, માથાનો દુખાવો, ઉધરસ, નાક વહેવું અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે અને કોંગોમાં 400થી વધુ લોકો આ રોગનો શિકાર બન્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।